ઓકે સાહેબ. આજ રોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં 112 ટોલ ફ્રી નંબર દ્વારા સવારે 6:33 એક એવી વર્દી મળતા કે બોડેલીના મેન બજારની અંદર બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ નજીક અંડર ગવર્મેન્ટ દુકાનની અંદર આગ લાગેલો હોય મેન બજારની અંદર. તો એવી વર્દી મળતા છોટાઉદેપુરની ફાયર ટીમ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી તેમજ અમારા કંટ્રોલ રૂમ દ્વારા સંખેડા, જાંબુઘોડા તેમજ બોડેલીના એપીએમસીના ફાયર ટેન્ડરનો સંપર્ક કરી અને આગને સ્થળ પર આવી સંપૂર્ણ બુઝાવેલ છે. આગ ફેલાવે કે વધુ પસરે એ પહેલા ફાયરના લશ્કરો દ્વારા તાત્કાલિક ધોરણે એને કંટ્રોલ કરી કાબુ કરેલ. સાહેબ, બોડેલીમાં આગ જે ફાયર ફાઈટર નહોતું, બોડેલીનો અમારા કંટ્રોલ રૂમ દ્વારા સંપર્ક કરતા બોડેલીનું જે એપીએમસીનું મિની ફાયર ટેન્ડર હોય તો તે સર્વિસમાં ગયેલ હોય તો નજીકનું સંખેડા, જાંબુઘોડા અને છોટાઉદેપુરની ફાયર ટીમ દ્વારા ઘટના સ્થળ પર આવી આગને કાબુ કરી બુઝાવેલ છે. જે વહેલી સવારે કન્યા શાળાની આગળની દુકાનોમાં આગ લાગી હતી સવારે શોર્ટ સર્કિટના કારણે. તેના કારણે આગ પકડાતા આજુબાજુની બધી દુકાનોમાં ભય પ્રસર્યો હતો અને લોકોએ તાત્કાલિક આવીને પોતાની દુકાનો ખાલી કરવી પડી હતી. તેનું કારણ એક જ હતું કે બોડેલીના જે લાઇવ બોમ્બ હતો એ સર્વિસમાં ગયેલો હતો. તેના કારણે અમારે છોટાઉદેપુર ફોન કરવા પડ્યા, બાદરપુર ફોન કરવા પડ્યા, જાંબુઘોડા ફોન કરવા પડ્યા અને પોતે ખુદ જાતે જ્યારે શોર્ટ સર્કિટના લીધે લાઇટોમાં કરંટ આવતો હતો, લાઇટો બંધ કરાવવી પડી એટલે આગ બુઝાવવામાં બી તકલીફ પડી. એટલે ત્યારબાદ પહેલો બંબો જાંબુઘોડાથી આવ્યો, બીજો બંબો બાદરપુરથી આવ્યો અને ત્રીજો બંબો છોટાઉદેપુરથી આવ્યો. એટલે અમારે બીજાના ભરોસે અમારે આ કામ કરવું પડે. કોઈ બી ઘટના બને તો બોડેલી વાળાઓએ હેરાન થવું પડે છે. આજે નગરપાલિકા થઈ છે તો પણ આ તકલીફ છે, તો એનો સત્વરે વહેલી તકે નિકાલ આવે એવી સરકારને વિનંતી. નમસ્તે. આજે વહેલી સવારે બોડેલી કન્યા શાળાની બાજુમાં હોર ગાર્મેન્ટ્સ નામની દુકાન છે. ત્યાં અચાનક આગ લાગી હતી મળે કે 5:30 થી 6 વાગ્યાના અરસામાં. આગને કાબૂમાં મેળવવા માટે અમારા બાદરપુરનો અગ્નિશામક દળ, જાંબુઘોડાનો અગ્નિશામક દળ, છોટાઉદેપુર નગરપાલિકાનો અગ્નિશામક દળ, 3 બંબા તાત્કાલિક સ્થળ પર આવી અને આગને કાબુ મેળવી લીધી છે. કોઈ પણ જાતનું કોઈ અકસ્માત બીજો થયો નથી. એની દુકાનમાં જ નુકસાન થયું છે. નગરપાલિકા થયા પછી અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી. તો અમારા સીઓ સાહેબ, અમારા નગરપાલિકાના વહીવટદાર સાહેબ એટલા એક્ટિવ છે કે બોડેલી નગરપાલિકાની પ્રાથમિક જરૂરિયાતો માટે જે પણ સાધન સામગ્રીની જરૂરિયાત છે, ધારો કે અગ્નિશામક દળ, લાઇટ માટેની ટોલી, જેસીબી, ટ્રેક્ટર, સબવાહિની, આ તે બધી જે પણ પ્રાથમિક જરૂરિયાતો છે અમારા સીઓ સાહેબે સરકારમાં દરખાસ્ત કરીને મોકલી આપી છે અને એની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થવાની આરે છે અને ટૂંક સમયમાં જ આ બધી સુવિધાઓ બોડેલી નગરપાલિકાના પ્રજાજનોને મળશે.